જિલ્લાની સૌથી મોટી સહકારી બરોડા ડેરી હવે આધુનિક બની રહી છે। બરોડા ડેરીમાં આજથી સર્વિસ પોર્ટલ સર્વિસનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। પ્રમુખ શૈલેષ પટેલ તથા ઉપપ્રમુખ જીબી સોલંકી સહિત ડિરેક્ટરોની હાજરીમાં સર્વિસ પોર્ટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ અત્યાધુનિક સર્વિસ પોર્ટલથી બરોડા ડેરીના વહીવટને વેગ મળશે તથા કાર્યક્ષમતા પણ વધશે। સર્વિસ પોર્ટલથી મિસ કોલ અને SMS સેવાનો સભાસદો અને દૂધ મંડળીઓ લાભ લઈ શકશે। આ પાટણની શરૂઆત સાથે જ બરોડા ડેરીને હવે ઈ ડેરી પણ કહેવામાં આવશે। પશુ સંવર્ધન વિભાગ, દૂધ સંપાદન વિભાગ અને જે મંડળી બરોડા ડેરીની સભ્ય મંડળીઓ છે 1200 ઉપરાંત એમની સાથે ઇલેક્ટ્રોનિકથી SMS દ્વારા પોતાની માહિતી મેળવી અને એ ત્વરિત એમને જવાબ આપી અને એક સિસ્ટમ આખી આજથી સ્ટાર્ટ કરવા જઈ રહી છે। વધુ માહિતી માન્ય શ્રી વાઇસ ચેરમેન જોઈતા હોય એ બધી બાબતોને આવરી લઈ અને અમે SMS માધ્યમથી તમામ ઓર્ડર બરોડા ડેરીને મળે, પ્રોસેસ થાય અને ઓછામાં ઓછા સમયમાં એ પ્રોસેસ થઈ અને મંડળીને સેવા પૂરી પાડી શકાય એ માટેનું આ એક પોર્ટલ તૈયાર કર્યું છે। અત્યાર સુધી અમે જે સેવા આપી રહ્યા છે અમારી પદ્ધતિમાં આશરે 1 કરોડ રૂપિયા જેટલું વાર્ષિક ખર્ચ બેસે છે। એમાં વેટનરી વિભાગ, સંપાદન વિભાગ અને કેટલ ફીડ વિભાગના ઓર્ડરોનો સમાવેશ થઈ જાય છે। હવે આ નવું જે અમે પોર્ટલ વિકસિત કર્યું છે એ પોર્ટલને વિકસિત કરવામાં શરૂઆતમાં આ વર્ષે એક વખતનો વન ટાઈમ એક્સપેન્સ માત્ર 35 લાખ રૂપિયા જેટલો થશે અને ત્યાર પછીના દરેક વર્ષે માત્ર 15 લાખ રૂપિયા જેટલી વાર્ષિક ખર્ચ આવશે। આમ કરી અને દૂધ ઉત્પાદકોના આશરે 75 થી 80 લાખ રૂપિયા દર વર્ષે આ સિસ્ટમથી બચાવી શકાશે। એની સાથે સાથે બરોડા ડેરી સમયસર ઝડપી સેવા આપી શકશે, સાથે સાથે પેપરવર્ક ઘટાડી શકશે અને મેનપાવરની જે રિક્વાયરમેન્ટ છે એને પણ ઘટાડી શકશે। આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે અને શુભ નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે બરોડા ડેરીના આ શુભ પ્રયાસમાં અને પ્રયત્નમાં માતાજીના પણ આશીર્વાદ મળી રહેશે એવી ભાવના સાથે અને એવી એક ખ્વાહિશ સાથે અમે અમારું આ નવીન પોર્ટલ આજથી શુભારંભ કરી